ગોઠવેલો સિદ્ધાંત છે. દેવે બધું બહુ સરસ પ્લાનિંગ સાથે કરેલું છે. અને જૂના કરારમાં જે નિયમો આપ્યા છે, આજે કદાચ તમે ના પાડો તો પાપ નહીં, તમે ના પાડો તો તમે નરકમાં નહીં જાઓ. પણ એ બહુ બધા નિયમો છે જે જો તમે પાળો તો એના આશીર્વાદો બધા બહુ છે. હાલેલુયા. ધારો કે ભાઈ અંદર ડાયટ લખેલું છે, તમારે શું ખાવું ને શું ના ખાવું. અંદર લખેલું છે ભાઈ બગલો ના ખવાય, બરોબર છે. અને એ બધું તમે જો પાળો, કેમ કે એ બધું અશુદ્ધ છે, એ અશુદ્ધતાઓ ખાનારા પક્ષીઓ છે, એ તમે ના ખાઓ. એનું માંસ તમારા શરીરને બીમાર પાડી શકે છે, નુકસાનકારક છે. તો એ બધા નિયમો છે. આજે બગલો ખાઈ લે તો આપણે એવું નહીં કે તું નરકમાં જઈશ, પણ એને ફોલો કરવાથી તંદુરસ્તી ભરેલું જીવન મળશે. હાલેલુયા. એટલે બહુ બધી વસ્તુઓ એવી છે કે આજે કદાચ એ પાપ ના પાપ નથી, પણ એ બધી વસ્તુઓને જો તમે ફોલો કરશો ને તો એના આશીર્વાદો તો બહુ બધા છે જ છે. હાલેલુયા. ધારો કે લખ્યું છે, તું દિવસે તથા રાત્રે તેનું શાનું? દેવના વચનોનું. હવે ઈશ્વરના વચનોનું દિવસ ને રાત મનન કરવાની આજ્ઞા આપી છે. તમે નહીં કરો કે થોડુંક જ કરશો તો કે નરકમાં નહીં જતા રહો, તમારું તારણ કેન્સલ નહીં થઈ જાય, પ્રભુની કૃપા તમારા પર બની રહેશે. પણ એ કરવા દ્વારા બ્લેસિંગ પુષ્કળ મળે છે. આમેન. એ કરવા દ્વારા આશીર્વાદો પુષ્કળ મળે છે. અને એટલા માટે એવી બહુ બધી બાબતો છે જૂના કરારમાં કે જે પ્રભુએ પોતાના લોકને ફોલો કરવા માટે આપેલી. અને જે આજે ઘણા બધા લોકો એમાંની ઘણી બધી વાતો છોડી દે છે. આ તો જૂનો કરાર છે, આ તો ના માનીએ તોય ચાલે, હવે તો વિશ્વાસથી આપણું તારણ થઈ ગયું છે. અને હા, એ સાચું છે કે વિશ્વાસથી આપણું તારણ થયું છે, પણ આ પૃથ્વી પર આપણે જીવવાનું છે. અને એટલા માટે એવી બહુ બધી બાબતો છે કે જે નિયમ શાસ્ત્રને જો આજે તમે ફોલો કરશો તો એનો આશીર્વાદ તમને મળશે. હાલેલુયા. દરિદ્રીનું ભલું કર કે એને આપ, દયા ભાવ રાખ. હવે કોઈ જગ્યાએ તમે થોડોક નહીં રાખો તો કઈ નરકમાં નહીં જતા રહો, રાખશો તો એના આશીર્વાદો બધા બહુ છે. કઈ સમજાય છે? તમે રાખશો તો એના આશીર્વાદો બધા બહુ છે. અને એવો આજે એક ટોપિક હું તમારી આગળ લઈને આવ્યો છું કે જે આપણે બધા જ આ વાતને સમજીએ કે જેથી કરીને વધારે આશીર્વાદોને આપણે વહન કરનારા થઈએ. અને એ વિષયનું નામ છે પ્રથમ ફળ. શું નામ છે? શું નામ છે? પ્રથમ ફળ. તમને કહું, પ્રથમ ફળનો સિદ્ધાંત જો તમે સમજશો તો જીવનમાં બધું આશીર્વાદિત થઈ જશે. હાલેલુયા. બોલો, બધું આશીર્વાદિત થઈ જશે. અને આવું હું નહીં કહેતો, આવું પ્રભુના વચનમાંથી વાંચીને આપણે શીખવાની શરૂઆત કરીએ. હાલેલુયા. રોમનોને પત્ર એનો 11મો અધ્યાય અને એની 16મી કલમ. રોમનોને પત્ર એનો 11મો અધ્યાય અને એની 16મી કલમ. આ પ્રમાણે લખ્યું છે, વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે. હાલેલુયા. મેં કહ્યું એ પ્રમાણે જૂના કરારનો સિદ્ધાંત છે. કોઈ કદાચ આજે ના માને, પાપ ના પાપ જોડ નહીં સરખાવું, પણ એની સાથે ચોક્કસ સરખાવું છું કે આ બધી વાતો એવી છે જો આજે તમે ફોલો કરો તો એના આશીર્વાદો તમે મેળવો છો. આમેન. અને એટલે અહીંયા લખ્યું છે પ્રથમ ફળ. પ્રથમ ફળ જો આશીર્વાદિત છે, પ્રથમ ફળ જો પવિત્ર છે, તો એ સિવાયનું બીજું બધું પવિત્ર છે. હાલેલુયા. અને એટલે આ પ્રથમ ફળનો સિદ્ધાંત પહેલા એનું જનરલ એક્સપ્લેનેશન આપી દઉં છું, સમજો. પછી બધી આપણે કલમો વાંચવાના છે. બહુ બધી કલમો આજે જૂના કરારમાંથી આપણે વાંચવાના છીએ. ધારો કે તમારું ખેતર છે અને તમારા ખેતરમાં ફસલ પાકી ચૂકી છે, તો લખેલું છે નિર્ગમનમાં,
જ્યારે તું તારી ફસલ કાપે ત્યારે પહેલી થોડીક પૂડીઓ કાપી એને તું તારા દેવ યહોવાની આગળ લઈને જા. હાલેલુયા. હવે એમાં જો માપ નહીં આપ્યું, હલો, માપ નહીં આપ્યું, 2%, 1%, કશું માપ નહીં, તારી મરજી. તારે કેટલું પ્રથમ ફળ કાપવું તારી મરજી. માનો તમારી પાસે 5 વીઘા જમીન છે અને એમાં ઘઉં થયા છે, તમે દાતરડું લગાવો છો અને તમે ખાલી એક જ પૂડી લઈને જાઓ છો. ઓકે, ઇટ્સ અપ ટુ યુ, તમારા વિશ્વાસ પ્રમાણે. અને કોઈક વિચારે મારે તો ખાસું બધું 2, 3, 4 પૂડી લઈ જવું છે પ્રથમ ફળ તરીકે. કોઈ કેમ વિચારે અડધું ટ્રેક્ટર તો મારે લઈ જવું છે. હાલેલુયા. સો એની કોઈ લિમિટ નથી, એનું કોઈ માપ નથી. એવું લખ્યું છે જ્યારે તું તારું ફસલ કાપે ત્યારે થોડીક શરૂઆતનું જે કાપેલું હોય એ લઈને તું તારા દેવ યહોવાની આગળ હજૂર થા. કેમ થવાનું હતું? એનું કારણ એ હતું કે જે પાક્યું છે, તમને ખબર છે બાઇબલમાં એવું લખેલું છે ભૂમિ પોતાની મેળે ઉગાવે છે. આપણે નહીં ઉગાવતા, આપણે તો ખાલી વાવીએ છીએ, આપણે પાણી રેડીએ છીએ, જરૂર પડે ખાતર મૂકીએ છીએ. ભૂમિ પોતે ઉગાવે છે. અને એટલે પોતે નથી ઉગાવતી, દેવે એનામાં એ સિદ્ધાંત મૂકેલો છે. હાલેલુયા. અને એટલે એ જે ઉગ્યું છે, કે લખ્યું છે ખેડૂત તો વાવનાર તો વાવે છે અને ઘેર જઈને ઊંઘી જાય છે દિવસ ને રાત, પણ વાવેલું બીજ વધે છે. અને જ્યારે તે ફસલ તરીકે તૈયાર થાય છે ત્યારે કહે છે તે પોતાનું દાતરડું લગાવે. પહેલી પૂડી કે પહેલો ભાગ યહોવાની સન્મુખ લઈ જવું, એનો મતલબ શું? પ્રભુ આને આશીર્વાદ આપો. એટલે પ્રભુ તમે જે લઈ ગયા છો એનો સ્વીકાર કરશે. અને પ્રભુએ એનો સ્વીકાર કર્યો, એનો મતલબ હવે તમારા ખેતરમાં જેટલું અનાજ પાક્યું છે એ બધું પવિત્ર અને આશીર્વાદિત થઈ ગયું. હાલેલુયા. કેવું થઈ ગયું? પવિત્ર અને આશીર્વાદિત. એટલે પહેલો સિદ્ધાંત બરોબર સમજો. આ પ્રથમ ફળમાં એ પવિત્રીકરણ અને દેવનું માલિકી પણ લઈ આવે છે. શું લઈ આવે છે? શું લઈ આવે છે? પવિત્રીકરણ અને માલિકી પણ લઈ આવે છે. બરોબર સમજો. આપણે જ્યારે, હું ખેતીનું ઉદાહરણ આપું છું, ખબર નહીં અત્યારે તો બધા બહુ બધા ખેડૂતો નથી અહીંયા બેઠા, પણ તમે સમજી જશો. જ્યારે તમે તમારી ખેતીનો શરૂઆતનો ભાગ કાપીને યહોવાની આગળ લાવો છો, એ એટલા માટે લાવો છો પ્રભુ આને આશીર્વાદિત કરો. અને પ્રભુ એ તમારી પાસેથી સ્વીકારે છે, એને આશીર્વાદ દે છે. કહેવાનો મતલબ પ્રભુ હવે મારી બધી ફસલ ઉપર માલિક તમે છો. એટલે આવતા વર્ષે બીજી ફસલ પાકે નહીં ત્યાં સુધી પીપળું ખાલી થવું જોઈએ. અલા કઈ સમજાય છે? એની જવાબદારી હવે મારી નહીં, પીપળાની જવાબદારી તમારી પ્રભુ. એમાં આંધળા જીવડા પડવા જોઈએ. ખાઈ જનાર ને ખાઈ. પણ સમજો, જ્યારે તમે હું આપણું પ્રથમ ફળ લઈને પ્રભુની આગળ જઈએ છે ને, ત્યારે આપણું વધેલું બીજું બધું જ એના માટે 2 સિદ્ધાંત લાગુ પડે છે. પહેલું એનું પવિત્રીકરણ. બોલો પવિત્રીકરણ. પવિત્ર એટલે શું? અલગ કરાયેલું. અને આપણી આખી જ ફસલ જાણે પ્રભુ માટે અલગ કરાયેલી થઈ જાય છે. ખાવાની આપણે જ છે ભાઈ, સમજજો. ખાવાનું આપણે જ છે, પણ હું મારું પ્રથમ ફળ યહોવાની આગળ લઈ જાઉં છું. એટલે પ્રભુ એનો સ્વીકાર કરીને કહે છે ઓકે, કઈ તારું ખેતર આ રહ્યું, ચાલો આ બધું મારે સારું અલગ કરાયેલું છે. એટલે આ જમીન આશીર્વાદિત થવી જોઈએ. એની અંદર કાતરા કીડા પડવા જોઈએ નહીં. ખાઈ જનારને હું ધમકાઈશ. અને ઘઉં ફર્સ્ટ ક્લાસ થવા જોઈએ. આવ પોચા ચીમડેલા નહીં. બરોબર છે? એ આખી ફસલ આશીર્વાદિત થઈ જાય છે. એ કાપીને હું ઘરે લઈ જાઉં છું તો એ મારા ઘરના ભંડારો આશીર્વાદિત થઈ જાય છે. અને કાઢીને ખાઉં છું તો મારું શરીર એ આશીર્વાદિત રહે છે.
આમેન. આ સિદ્ધાંતને યાદ રાખો. તમે જ્યારે પ્રથમ ફળ યહોવાની આગળ લઈને આવો છો ને, ત્યારે જાણે તમે તમારું સર્વસ્વ દેવની આગળ લઈને જાઓ છો. પ્રભુ, તમે એને આશીર્વાદ આપી દો ને. અને પ્રથમ ફળ આશીર્વાદિત થઈ જાય છે ને, એટલે સમજી લો વધેલું તમારી પાસે જે બીજું બધું છે ને, એ બધા પર એનો આશીર્વાદ આવી જાય છે અને તમારે ખોટ પડતી નથી. હાલેલુયા. પહેલી વસ્તુ છે, તમારું ને મારું પ્રથમ ફળ આપણા સર્વસ્વને દેવનું બનાવી દે છે. કોનું બનાવી દેશે? કોનું બનાવી દેશે? અને એટલે શૈતાન એને અડકી શકતો, શૈતાન છીનવી શકતો. અને એવું નહીં ખાલી અનાજ, તમે તમારા જીવનના દરેક પાસામાં આને એપ્લિકેબલ કરો. તમારા નાણાં, નોટ ઓનલી નાણાં, તમારું દરેક વસ્તુ. સવાર ઉઠીને પહેલું જ તમારા મુખમાંથી શું નીકળે છે? થેન્ક યુ જીસસ. મારા મુખનું પ્રથમ ફળ યહોવાને સારું. બને તો મારા સવારની પહેલી મિનિટ પ્રભુને સારું. બને તો મારા દિવસનો પહેલો કલાક. એના કઈ સમજાય છે? એનું માપ નહીં ભાઈ. તમે કેટલું કાપીને યહોવાની આગળ લઈ જશો એ તમારે નક્કી કરવાનું છે. આપણે કેટલું કાપીને પ્રભુની આગળ આશીર્વાદ માટે લઈ જવું છે આપણે નક્કી કરવાનું છે. પણ પ્રભુનો આશીર્વાદ ચોક્કસ આવશે. કે પ્રથમ ફળ. અને જો એવું નથી કે ભાઈ પ્રભુને જોઈએ છે, એવું નથી કે પ્રભુને જોઈએ છે. આ આપણું વોલન્ટરીલી સબમિશન છે, સ્વૈચ્છિક આધીનતા છે કે મારે મારા સર્વસ્વ પર યહોવાનો આશીર્વાદ જોઈએ છે. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી. થોડાક ભાગમાં એદનવાડી બનાવી. હજુ બાઇબલ એમ કહે છે પૃથ્વી શ્રાપિત છે. બરોબર છે. હા, ઈસુએ બધા શ્રાપ પોતાના માથે લીધા છે. પણ આપણે વચનની અંદર વાંચીએ છીએ હજુ દેવના દીકરાઓના પ્રગટ થવાની વાટ જુએ છે કે પૃથ્વી સંપૂર્ણ છુટકારો પામે. અને એટલે આ ભૂમિમાંથી ઉગેલું છે. અને માટે હું શું કરું છું? એ ઉગેલાને પ્રભુની આગળ લઈ જાઉં છું. પ્રભુ, લો આને આશીર્વાદ આપી દો ને. એટલે આશીર્વાદ આપીને એ કઈ સ્વર્ગમાં નહીં લઈ જવાના. તાંદુ તો પોંક નહીં ખાતા. લાવો આ હારામાં મસ્ત છે, તારો તો લઈ જાઉં. એવું નહીં કરે પ્રભુ. પ્રભુ ખાલી આશીર્વાદ આપીને આપશે તમને જ પાછું. પણ જરૂર એ છે કે આપણે પહેલો ભાગ લઈ અને પ્રભુની આગળ જવું તો પડશે. કે લો પ્રભુ, મારા સર્વસ્વના માલિક. બોલો મારી પાસે, મારા સર્વસ્વના માલિક તમે છો. એનો મતલબ હવે સુરક્ષાની જવાબદારી પ્રભુની છે. હું તમને કહું, આ તો ખાલી મેં પેલી ફસલની વાત કરીને આપણે બધી કલમો વાંચવી છે. મારા હૃદયમાં બહુ બધી વાતો ભરાયેલી છે એટલે હું બોલ્યા કરું છું. તમારો પગાર આવે છે, તમારો પગાર આવે છે. ચોક્કસ તમે દશાંશને અર્પણ આપતા હશો. હું તમારા રૂપિયા માંગુ છું એવું ના માનશો. હું તમને ચાવી આપી રહ્યો છું. આશીર્વાદિત થવાની ચાવી આપી રહ્યો છું. આમેન. આ બધી આશીર્વાદિત થવાની ચાવીઓ છે જે વચનોમાં છુપાયેલી છે. અને એટલે તમારો પગાર આવે છે. ઘણા એવું કે સાહેબ 20મી તો પછી છે ને બધું પૂરું થઈ જાય. 22 પછી થોડું અઘરું રહે અમારે. અને અમુક લોકોને એવું કે માર તો સાહેબ કાયમ એવું જ રહેશે. અને અમુક કે અમારે ખાય એટલું થાય જ સાહેબ, બચત નહીં થતી. પણ હું તમને સાચે કહું, આ બધી ચાવીઓ કામે લગાડશો ને તો આ વચન આકાશ ને પૃથ્વી જતા રહે એ સહેલું છે. આ વચન ખોટું નહીં પડે. આમેન. LIC ઉડી જાય એવું શક્ય છે, પણ આ વચન ખોટું નહીં પડે. આમેન. બધું SIP ને બધું આવે છે ને, એ બધું ઉડી જાય એવું શક્ય છે, પણ આ નહીં બદલાય. 500 નોટ જે આપણને બહુ વાલી લાગે છે ને, ગમે ત્યારે મોદી સાહેબ બદલી નાખે. આ નહીં બદલાય. હાલેલુયા. અને એટલે માનો કે જ્યારે મારો પગાર આવે છે, 15,000 ચાલો મારો પગાર છે, 30,000 મારો પગાર છે, હું એનું પ્રથમ ફળ લઈને જાઉં છું. પ્રથમ ફળ મેં કહ્યું તમારા વિશ્વાસ પ્રમાણે. એનું કોઈ માપ નથી.
તો એ કદાચ કોઈ કેમ કે પણ સાહેબ કશુંક તો કહો, તો હું એવું કહું, પહેલા દિવસનો પગાર શું ગણવાનું? પહેલા દિવસનો પગાર. તમારો પગાર 30,000 રૂપિયા હોય તો રોજનો 1,000 રૂપિયા પગાર થયો કહેવાય, તો 1,000 રૂપિયા તમારું પ્રથમ ફળ ગણાય. એટલે કઈ સમજાય છે? તો કોઈ કેવું વિચાર, પણ મારે તો સાહેબ પહેલા કલાકનો જ આવવું છે. એ તમારા પર છે, કોઈ નિયમ નથી, અને હું તો ઘેર લેવા આવવાનો જ નથી. લાવો પ્રથમ ફળ એવું બધું હું લેવા નહીં આવું. તો મને આનંદ બહુ એ છે કે મારા આનંદી ફોઈ છે, આણંદમાં રહે, અત્યારે તો નડિયાદમાં રહે છે. તો આણંદમાં રહે, એમના ઘરની પાછળ વાળો, અને વાળાની અંદર બધા ફળફળાદીઓ થાય. તે જો પપૈયું થયું હોય તો મને ફોન કરે, બેટા આ સિઝન ના પપૈયું ને પેલું સીતાફળ, આ સિઝનનું સીતાફળ થયું બેટા, પહેલું તો યાજક ના આલવું પડે, તું આવજે. એટલે 500 રૂપિયા ડીઝલ ના કાઢીને આણંદ જાઉં, અને પછી એક સીતાફળ લઉં, પછી પાછો આવું. પણ એ મારા માટે બહુ મૂલ્યવાન છે, કારણ કે વચનના પ્રકટીકરણથી અપાયેલું છે. હાલેલુયા. એ કેટલું મીઠું છે, કે કેટલું સારું છે, મોટું છે, નાનું છે, કાચું છે, પાકું છે, એ બધું પછી. તો મારા માટે હાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્રભુ માટે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ હશે. હાલેલુયા. મારા પપ્પાએ ઘણી વાર રીંગણા થયા હોય વાડીમાં, તો લઈને આલે, બેટા તો પ્રથમ ફળ તો યાજકને જ આલવું પડે ને, એ માગે રીંગણ આવે પાછા. હું તમને કહું કે આનાથી તમે ગરીબ નહીં થઈ જાઓ, આનાથી તમારું લૂંટાઈ નહીં જાય, બ્લેસિંગ બધા બહુ આવશે. હાલેલુયા. આશીર્વાદો બધા બહુ આવશે. કેમ? કારણ કે તમે પ્રથમ ફળ યહોવાની આગળ, પ્રભુ આને આશીર્વાદ આપી દો ને, ચાલો. એ પ્રભુ કહેશે, લે બેટા આશીર્વાદ. એટલે મારું બધું આશીર્વાદિત થઈ ગયું. હું સવારે ઉઠું છું, મારા મુખના શબ્દો મારા પ્રભુના આભાર ને સ્તુતિના નીકળે છે. પ્રભુ મારા મુખનું અર્પણ, પ્રથમ ફળ તો તમારા માટે જ હોય. કોઈનું પ્રથમ ફળ એવું ના નીકળે, કલ્યા બહુ કેડ દુઃખ છે આજે તો, વિલિયમ નહીં ઉઠાય આજે. તમારું પ્રથમ ફળ આવું બધું બોલીને ના થવું જોઈએ. તમારું પ્રથમ ફળ, થેન્ક યુ જીસસ, આજનો દિવસ આશીર્વાદિત છે. આમેન. પ્રભુ તમારા માટે, તમારા મહિમા માટે જીવવાનો દિવસ. તો તમારા શબ્દો હોય તમારું પ્રથમ ફળ, રાઈટ? તમારા સમયનું પ્રથમ ફળ, તમારા તાલંતો, જે કાંઈ તમે કહો, તમે જેનું પ્રથમ ફળ આપશો. બાઇબલમાં તો એવું વંચાવું તમને, તારા લોટનું પ્રથમ ફળ. લોટ માંગ્યો હોય તો એ પ્રથમ ફળ યહોવાનું. એટલે રોજ માગેર આવશો નહીં, આ તો ખાલી દાખલો આપું છું. આ તો પાછો પેલો સાહેબ લોટ બાંધ્યો, પહેલી રોટલી તમારી, એમાં તો કેટલી બધી ભેગી થઈ જાય. જો કે એનો એક નિયમ છે, હું તમને સમજાવી દઉં છું, જે તમને કામમાં આવશે. ધારો કે કોઈકનું પ્રથમ ફળ હોય ઘેટું, ઓકે? માનો કે ઘેટાનું જે પહેલું બચ્ચું હોય એ એનું પ્રથમ ફળ ગણાય. એ કોને સારું? પવિત્ર યહોવાને સારું, બરાબર છે? એટલે યહોવાને સારું પવિત્ર છે. એટલે કે પણ આ ઘેટું મને બહુ ગમી ગયું, આનમાં રાખી લેવું છે. તો બાઇબલ એમ કહે છે કે યાજક પાસે લઈ જા, એની કિંમત નક્કી થાય, એમાં 1/5 ઉમેર, 20% વધારાના રૂપિયા ઉમેર, અને પછી યાજક ના. આ તો ખાલી કહ્યું. પર સમજો, આ બધામાં બહુ બધા આશીર્વાદો છુપાયેલા છે. પ્રભુને જોઈએ છે એટલે નહીં. યાજકને હું કઈ સંદેશો એટલા માટે નહીં આવતો તો મારું ભાઈને કાચી રોટલી બનાવી ના પડે, એ બનાવશે. પણ કહેવાનો મતલબ, આ બધી બાબતોમાં બહુ બધા સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ છુપાયેલા છે, બહુ બધા ભૌતિક આશીર્વાદો છુપાયેલા છે, બહુ બધા શારીરિક આશીર્વાદો છુપાયેલા છે. અને જો આપણે કલમો વાંચીશું ને તો આપણને ખબર પડશે કે આ પ્રથમ ફળનું મહત્વ શું છે. હજુ તો આ પ્રસ્તાવના પહેલી જ ચલાવું છું તમારી આગળ, કે ભાઈ એ વસ્તુ તમારા સર્વસ્વને પવિત્ર કરે છે. બધું યહોવાને સારું અલગ કરાય, એટલે હવે એની ચિંતા સ્વર્ગ કરશે, એની સંભાળ સ્વર્ગ લેશે. તમારા વાહનો, તમારી પાસે જે કઈ માલ મિલકત છે, તમારું ઘર, તમારા બાળકો, તમારા શરીરો, તમારા મનો, એવરીથિંગ, બધું જ યહોવાને સારું અલગ કરાયેલું છે. યહોવાને સારું અલગ કરાયેલું છે તો જવાબદારી યહોવાની છે. એ સંભાળે લેશે, એ સુરક્ષા આપશે, એ પૂરું પાડશે. આમેન.
એટલે પ્રથમ ફળ એ બહુ બધા આશીર્વાદોને લઈ આવનારી ચાવી છે. હાલેલુયા. ચાલો હજી થોડી કલમો વાંચીને આપણે શીખીએ. પણ પહેલી કલમ આપણે વાંચી રોમનોના પત્રની અંદરથી 11મા અધ્યાયની 16મી કલમ કે જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે. બધું જ પવિત્ર છે. અને જે પવિત્ર થાય છે એ નોટ ઓનલી પવિત્ર, પણ આપણે એમ કહીએ છીએ કે આ બધા ઉપર માલિકીપણું કોનું છે? અને જો માલિકીપણું દેવનું છે ને તો હું તમને કહું છું સમગ્ર સંચાલન પણ દેવ જ કરશે. અવ્યવસ્થા દૂર કરશે. આમેન. અવ્યવસ્થા દૂર કરશે, દૂષણો દૂર કરશે, ખાઈ જનારને ધમકાવશે. એટલે બહુ જરૂરી છે કે આ પ્રથમ ફળ આપણે યહોવાની આગળ લઈ આવીએ. ઉભા રહો, કઈ કઈ બાબતના પ્રથમ ફળો છે એ આપણે પહેલા જોઈ લઈએ. હા, ચલો મારી સાથે કાઢો ગણના 18 અને 12. ગણનાનું પુસ્તક 18મો અધ્યાય અને 12મી કલમ હું વાંચું છું. જો આવું લખ્યું છે, ગણના 18 અને 12. અને સર્વ ઉમદા તેલ ને સર્વ ઉમદા દ્રાક્ષારસ તથા અનાજ જેઓના પ્રથમ ફળ તેઓ યહોવાને ચડાવે છે એ મેં તને આપ્યા છે. એટલે કેવું તેલ? ઉમદા, એટલે સારામાં સારું તેલ. એટલે ભાઈ પ્રથમ ફળ કાઈન જેવું નહીં લાવવાનું. કોના જેવું લાવવાનું? હાબેલ જેવું લાવવાનું. એટલે પેલી જે ગમે તે મારી સલાહ છે, અહીં ઓફરિંગ નાખવા આવો ને આખું અઠવાડિયું કડકડતી નોટો ભેગી કરવાની. જો નહીં સમજાતું હજુ, તમારા હાથમાં કડકડતી નોટ આવે તો રાખી મૂકવાની. આ હું મારા પ્રભુના ચરણોમાં લઈ જઈશ. અમુક લોકો ઓફરિંગ નાખે તો તમારે એટલું ડૂચો વાળો દાબોય ના જાણવો જોઈએ. અરે આંગળી નહીં નાખવા, 2 જ આંગળી ખાવું પડે. એટલી ડૂચો વાળીને નાખશે, અમને એમ થાય કે ઇસ્ત્રી કરાવવી પડશે એમાં. એટલે નોટો ડૂચા ના વાળશો ભાઈ. પ્રભુની આગળ લાવો, એકદમ કડકડતી નોટો લાઈન મૂકજો. આમ બધાને દેખાય એવી ના મૂકશો, કવરમાં મેલીને મૂકજો. કઈ સમજાય છે? તમે કોની આગળ લાવો છો કહેવામાં આવ્યું ને, કોની આગળ તમે લાવો છો. અને એટલે એ પછી ફાટલી કે કહે ના ચાલે તો કે નાખો દેવડમાં ચાલશે. પછી એવી ફાટલી નોટ લઈને અમે બજાર જઈએ. ફાટલી નોટ લઈને બજાર જઈએ, પછી પેલું રૂક્ષ્મણી ટાવર આગળ પેલી લારીઓ ઊભી હોય, ફાટેલી નોટો લેવામાં આવશે. પછી ત્યાં જઈને 100 રૂપિયાની નોટ હોય આપીએ. એટલે પેલો આમ જોઈને કે આના તો નેવ જ આવશે. એટલે પછી મને એમ થાય 10 અંશ તો જતો રહ્યો. યહોવાન જવાન જગ્યાએ લારી વાળા તો ગયો. અરે કઈ સમજાય છે? એટલે એવું બધું ના કરશો. હું આનંદી છું કે આપણી મંડળીમાં બહુ નહીં થતું હોય, પણ હું ઈચ્છું છું કે પ્રભુની આગળ જે લાવો ને શ્રેષ્ઠ લાવો. આમેન. કારણ કે નિયમમાં એવું છે કે ભાઈ માનો કે પ્રથમ ઘેટું જન્મ્યું પણ એ લંગડું જન્મ્યું, અપાહિત જન્મ્યું, તો એવું યહોવાને ના ચડાવાય. એના માટેના પણ નિયમો છે. પણ જે પ્રથમ ફળ છે તમે જાતે નક્કી કરો છો કેટલું લઈ જવું ને કેટલું ના લઈ જવું. પ્રમાણ તમે પોતે નક્કી કરો. પણ એટલું તમે યહોવાની આગળ લઈ જશો ને, દેવ આશીર્વાદ આપી દેશે ને, તમારું સઘળું આશીર્વાદ થઈ જશે. એ બધું યહોવાની માલિકીપણાનું થઈ જશે. અને માલિકીપણાનું થશે ને તો બાઇબલ એમ કહે છે કે સુરક્ષા આપણે સમજીએ છીએ, સુરક્ષા દેવ કરશે, ફળદ્રુપ દેવ કરશે બધી બાબતમાં. જાણે એ અનાજમાં એ અનાજ ખાનાર નહીં, એનો આશીર્વાદ મળશે. મેં કહ્યું ને, આશીર્વાદિત અનાજ ખાવાનું ભાઈ. આમેન. અને એટલે આપણે કહે છે પ્રાર્થના કરીને ખાઓ. અનાજ ક્યાંથી આવ્યું, કેવી જગ્યાએ, ત્યાં કોના હાથોથી આપણે જાણતા નથી. બાઇબલ એમ કહે છે કે તિમોથી 1 તિમોથી 4:4, હા કે ના, પ્રાર્થનાથી સઘળી વસ્તુઓને પાવન કરવામાં આવે છે. પ્રભુનું બનાવેલું કશું ખરાબ નથી. આભાર સ્તુતિ સાથે ખાઓ. એટલા માટે આપણે ખાવાની પ્રાર્થના કરીએ છીએ. ઓકે, ચાલો. શું કેવું તેલ લાવવાનું કહ્યું? પછી દ્રાક્ષરસ કેવો લાવવાનો? સારામાં સારો દ્રાક્ષરસ તેલ લાવો, સારામાં સારું તેલ. અનાજ લાવો
તો આ સારામાં સારું અનાજ. હાલેલુયા. પ્રભુની હજુરમાં જે કાંઈ લાવો ને એ ઉત્તમ ઉત્તમ લઈને આવવાનું. આમેન. ચલો આગળ હજી બીજી કલમ વાંચીએ આપણે ઝડપથી. પુનઃનિયમ 18 અને 4. પુનઃનિયમનું પુસ્તક 18મો અધ્યાય 4થી કલમ આવું લખ્યું છે: તારા અનાજના, તારા દ્રાક્ષરસના તથા તારા તેલના પ્રથમ ફળ તથા તારા ઘેટાનું પહેલી કાતરણીનું ઊન તું તેને અરે ભાઈ સમજાય છે? આમાં ઘેટા નવા ઉમેરાયા. પેલામાં તેલ અનાજના દ્રાક્ષરસ તો હતું, આમાં શું નવું ઉમેરાયું છે? ઘેટા. બીજો કાર વૃત્તાંત 31 અને 5, આમાં બીજું એક વસ્તુ નવું ઉમેરાશે. બીજો કાર વૃત્તાંત 31 અને 5, ત્યાં આવું લખ્યું છે કે એ હુકમ બહાર પડતા જ ઇઝરાયલ પુત્રોએ અનાજનો, દ્રાક્ષરસનો, તેલનો, મધનો તથા સીમની સર્વ ઉપજનો પ્રથમ પાક આપ્યો. હાલેલુયા. આમાં બે વસ્તુ નવી ઉમેરાઈ છે: મધ અને સીમની સર્વ ઉપજ. આ બધું કોનું છે ભાઈ? યહોવાનું છે. એનું તમને પેલી પુનઃનિયમ ફરી કાઢો. પુનઃનિયમ 18 અને 4. જો એક સરસ વસ્તુ બતાવું. પુનઃનિયમ 18 અને 4 આવું લખ્યું છે: તારા અનાજના તથા દ્રાક્ષરસના તથા તારા તેલના પ્રથમ ફળ તથા તારા ઘેટાનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ, કેમ કે યહોવા તારા દેવે તારા સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે તેઓ ઊભા રહીને યહોવાને નામે. હાલેલુયા. પ્રથમ ફળ એક પ્રકારની સેવા છે. આ લઈને આવવું જાણે એક પ્રકારની દેવની સેવા કરીએ. આ ગજબનું નહીં? આપણે લઈને આવીએ, પ્રભુ તો લઈ લેતા નહીં, આશીર્વાદ આપીને આપણને પાછું આપે છે. અને આપણું જે વધેલું છે એ બધું આશીર્વાદિત થાય છે. એટલે બધું આપણું આપણું આપણું, મને 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 બધું આપણને જ મળે છે. અને તોય કહેવાય કે પ્રભુની સેવા કરી. ભલા કેટલું સારું કહેવાય. હા કે ના? પણ આ એક રીત છે પ્રભુની સેવા કરવાની, જ્યાં આગળ તમે તમારા જીવનના દરેક પાસાનો પ્રથમ હિસ્સો લઈને પ્રભુની આગળ આવો છો અને પ્રભુ એને સ્વીકાર કરે છે, આશીર્વાદિત કરે છે, તમારા સર્વસ્વને પણ આશીર્વાદમાં ફેરવી નાખે છે. હાલેલુયા. ચાલો વાંચીએ નિર્ગમન 23 અને 19. નિર્ગમન, આપણે જે પેલું ફસલનું વાંચ્યું ને, સાંભળ્યું ને, ફસલ સંબંધી થોડુંક વાંચી લઈએ. નિર્ગમન 23મો અધ્યાય 19મી કલમ આ પ્રમાણે લખ્યું છે: તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા દેવના ઘરમાં. હાલેલુયા. તારી ફસલ કાપે એટલે પ્રથમ ફળ દેવના. મને આનંદ છે, પંચમહાલમાં આ પ્રેક્ટિસ કરે છે. હલો, પંચમહાલમાં આ પ્રેક્ટિસ કરે છે કે બધાની મકઈ એક સાથે પાકે. એ લોકો ત્યાં ડુંગરો પર મકઈ વધારે કરે તો એ લોકો જોઈ લે કે ભાઈ ચલો બધાની મકઈ પાકી ગઈ છે, કાપણી ચાલુ છે, એટલે નક્કી કરે કે આવતો રવિવાર પ્રથમ ફળનું પર્વ છે. અને મને આનંદ છે કે બાઇબલમાં જે પર્વો લખાયા છે ને એમાંના મોટા ભાગના એકય અત્યારે ઉજવાતા નહીં લખ્યા એવું જ ભાઈ. હજી બાઇબલમાં લખ્યા છે કેટલા પર્વો આપેલા દેવે? 7 પર્વો આપેલા છે અને 5 બલિદાનો. જો કે 5 બલિદાન ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે હવે 5 બલિદાનો આપવાની જરૂર નથી આપણે, કે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં એ બધા બલિદાનોની પરિપૂર્ણતા છે. પણ પર્વો કેટલા? 7. એ 7 પર્વો દેવે માણસોને આપેલા અને બધા પર્વ એટલા નહોતા કે બસ તમે ખાઓ પીઓ મજા કરો એવું નહોતા. એ બધા પર્વો બહુ પ્રબોધપૂર્ણ અર્થવાળા હતા. એ બધા પર્વો એમના શરીરોને તંદુરસ્ત રાખતા. એ બધા પર્વો દેવ સાથેના સંબંધને દ્રઢ રાખતા હતા. એ બધા પર્વો પાડવા
એમની પેઢીઓ સુધીના આશીર્વાદો લઈ આવતા. અને આપણે એ બધા પર્વો બંધ કરી દીધા છે. નહીં લખ્યું એવા પર્વો આપણે વધારે જોરશોરથી ઉજવી દઈએ છીએ. પણ હું તમને કહેવા માંગુ છું, પંચમહાલની અંદર હજુ પ્રથમ ફળનું પર્વ ઉજવાય છે. તારીખ જે હોય એ તો પ્રથમ ફળનું પર્વ ઉજવે છે. અને એ દિવસે બધા પોતાની મકઈમાંથી, જે મકઈ કપાઈ હોય એમાંથી પોતાનો હિસ્સો લઈને ઢગલો કરે. એ લોકો દેવળની બહાર મોટું પ્લાસ્ટિક પાથરે, એટલે બધા પોતાની મકઈ લાઈને ત્યાં નાખે, એટલે આખો મોટો ડુંગરા જેવો મોટો આખો ઢગલો થાય. અને પછી એ લઈને એ લોકો માર્કેટમાં વેચી આવે અને જે પૈસા આવે એ દેવની સેવામાં ઉપયોગ કરે. પણ તમને કહું કે આ જરૂરી છે. આપણે અહીંયા આગળ વાંચ્યું કે જ્યારે તું તારી ફસલ કાપે ત્યારે તું તારું પ્રથમ ફળ તારા પ્રભુ યહોવાના ઘરમાં લાવ. હાલેલુયા. હજુ એમાં જ વાંચે 34મા અધ્યાયની 26મી કલમ નિર્ગમનમાં 34 અને 26માં આવું લખ્યું છે, તારી જમીનનું પહેલું પ્રથમ ફળ તું યહોવા તારા દેવના ઘરમાં લાવ. પુનર્નિયમનો 26મો અધ્યાય, પુનર્નિયમ એનો 26મો અધ્યાય અને એની બીજી કલમમાં આવું લખ્યું છે, જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેની ભૂમિની સગળી પેદાશ તું ઘેર લાવે, તેના પ્રથમ ફળમાંથી લઈને તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારો દેવ પોતાનું નામ રાખવા તારો પસંદ કરે ત્યાં તારે જવું. અગેન હું તને કનાનમાં આશીર્વાદ દઈશ, પણ એ આશીર્વાદ દઉં ત્યારે તારે પ્રથમ ફળ તો યહોવાની આગળ લાવવાનું જ છે. આમેન. હું તમને કહું કે આ એક નાનું કૃત્ય બહુ અસાધારણ આશીર્વાદો આપણા જીવનો પર લઈ આવે છે. અને સાચું કહું તો હું મારા જીવનમાં બહુ વર્ષોથી આ જાણતો હતો, પણ થોડા વખત પહેલા પ્રભુએ મારી આગળ બહુ વધારે સ્પષ્ટતાથી લઈ આવ્યા અને મેં એની શરૂઆત કરી કે હું મારી પાસે જે કાંઈ છે એમાંથી પ્રથમ ફળ આપીશ. અને હું તમને સાચું કહું, મેં તો કૃપા પર કૃપાનો અનુભવ કર્યો છે. હાલેલુયા. કૃપા પર કૃપાનો અને ઉભરાતી કૃપાનો અનુભવ કર્યો છે. અને એટલા માટે હું તમને શીખવું છું કે આ પ્રથમ ફળ એ આખી સર્વ બાબતોને, મારી તમારી પાસે જે કાંઈ છે એ સર્વને આશીર્વાદોમાં ફેરવી નાખે છે. દેવનું માલિકી પણ લઈ આવે છે. સગળું પવિત્ર થઈ જાય છે. હજુ આવડવા છે પુનર્નિયમ 15 અને 19. પુનર્નિયમ 15 અને 19 આ પ્રમાણે લખ્યું છે, તારા ઢોર ઢાકના તથા ઘેટા બકરાના પ્રથમ જન્મેલા સર્વ નર બચ્ચા તું યહોવા તારા દેવને અર્પિત કર. પ્રથમ જન્મેલા તારા વાછડા પાસેથી કઈ કામ ન લે. તારા ઘેટા બકરાના પહેલ બેતરા બચ્ચાને તું ન કાતર. બહુ સ્પષ્ટ આજ્ઞાઓ છે. તારા ઢોર ઢાકમાં બચ્ચા જન્મે એનું પ્રથમ જનિત કોનું છે? તારે એને દેવની આગળ જ લઈ જવાનું અને દેવે જે કહ્યું છે એ પ્રમાણે કરવાનું. હજુ જોવું હોય તો નિર્ગમનના 13મા અધ્યાયની પહેલી કલમ, નિર્ગમન 13 અને 1. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાએલ પુત્રો મધ્યે સર્વ પ્રથમ જન્મેલાઓને, એટલે સર્વ કુખ પાડનાર માણસ તેમજ પશુને મારે માટે પવિત્ર કરવા. તેઓ મારા છે. હાલેલુયા. તેઓ મારા છે. પછી આપણે વાંચીએ યર્મિયાનો બીજો અધ્યાય 3જી કલમ, યર્મિયા 2 અને 3. યર્મિયા 2 અને 3 આમ લખ્યું છે, ઇઝરાયલ યહોવાને સારું પવિત્ર હતો, તેના પાકનો પ્રથમ ફળ હતો, જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ પર વિપત્તિ આવશે, એમ યહોવા કહે છે. જે પ્રથમ ફળ આપે ને એને તો કોઈ અડકે ને તો પ્રભુ કે દોષિત ઠરાઈશું. જેણે પ્રથમ ફળ આપ્યું છે, જે મારું પ્રથમ ફળ છે, એના કારણે જે આશીર્વાદિત છે, એના પર હું કોઈને હાથ નહીં મૂકવા દઉં. હું દોષિત ઠરાઈશ, હું સામો પડીશ, કેમ કે મારા માલિકી પણ હેઠળ આવેલું છે. હાલેલુયા. આનું તમને કહું એટલા માટે જ
બહુ બધા દીકરા દીકરીઓને બચાવવા માટે દેવે પોતાનો એકનો એક દીકરો પ્રથમ ફળ તરીકે આપી દીધો. હાલેલુયા. આજ સિદ્ધાંત લાગુ પડે છે. એમણે પોતાનો પ્રથમ જનિત છે ને એને આપી દીધો કે આપણે બધા રેસ્ટ ઓફ ઓલ બધા જ આપણે એના પવિત્ર દીકરા દીકરીઓ બની. બહુ ગજબના દ્રષ્ટિકોણ છે વાલા. નિયમ પ્રમાણે ફરજિયાત એવું હું નથી ગોઠવતો. એવું ક્યારેય અમે તમારી પર ઠોકી બેસાડતા નથી. પણ આ તો બધા વચનો એવા છે કે જે સફળતાની આશીર્વાદોની ચાવી છે. જ્યારે આપણે આપણું અર્પણ પ્રભુની પાસે લઈ જઈએ છીએ ને એ ખાલી આશીર્વાદ છે. એક દિવસ એક જુવાન પાસેથી 5 રોટલી 2 માછલી મળ્યા. શું કર્યું? શિષ્યોને માણસોમાં ચેક કર્યું. એટલે ખાવાનું કોણ જોડે છે? એક જુવાન આવ્યો, લો ભાઈ મારી જોડે ટિફિન છે, 5 રોટલી અને પછી શું થયું? શિષ્યો કોની પાસે લઈ ગયા? ઈસુ પાસે લઈ ગયા. ઈસુએ શું કર્યું? આશીર્વાદ દીધો અને પાછું કોને આપ્યું? કેટલાએ ખાધું? 5000 પુરુષોએ ખાધું. અને એ સિવાય સ્ત્રીઓ બાળકો તો જુદા. હું તમને કહું, આપણા પ્રથમ ફળનો સિદ્ધાંત આવું જ કંઈક પણ કરે કે જ્યારે આપણે થોડુંક લઈને જઈએ છીએ પ્રભુ, અને પ્રભુ કે લે બેટા હું એને આશીર્વાદ દઉં છું. અને જ્યારે આશીર્વાદ આવે છે, હું તમને કહું, એ ઘણાઓને માટે બ્લેસિંગનું કારણ, ઘણા દિવસો સુધી ચાલે એવું બની જાય છે. એ ખતમ થતું નથી, કેમ કે એના પર કોનો આશીર્વાદ છે? હાલેલુયા. બીજી એક મહત્વની વાત શીખવા માંગીએ છીએ આપણે. કરો મારી સાથે નીતિ વચનનું પુસ્તક ને એનો 3જો અધ્યાય. નીતિ વચનનું પુસ્તક અને એનો 3જો અધ્યાય. આ પ્રમાણે લખ્યું છે 9 અને 10 કલમમાં. તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનો પ્રથમ ફળ સેવા છે, તો પ્રથમ ફળ દેવને માન સન્માન પણ છે. આપણી મધ્ય કોઈક સેવક આવે તો આપણે બુકે લાઈન આપીએ છીએ. એના કરતા વધારે મૂલ્યવાન આવે તો સાલ લાઈન પહેરાઈએ. એના કરતા વધારે મૂલ્યવાન આવે તો વધારે મોંઘી સાલ લાવીએ. માન સન્માન આપીએ છીએ. તો કે તમે જયારે પ્રથમ ફળ લાવો છો ને ત્યારે શું કરો છો? દેવને માન સન્માન. માગીઓ આવ્યા ને ઈસુને મળવા, ખાલી હાથે ના આવ્યા. માન સન્માન આપવા માટે ભેટ સોગાદ લઈને આવ્યા. હાલેલુયા. અને આપણા માટે જરૂરી છે. આ એક માન સન્માન આપવાની રીત છે. પ્રભુ, બધા પર તમે માલિક છો, બધા પર તમે અધિકારી છો. હાલેલુયા. ભલા આ દ્રષ્ટિકોણને સમજી લો. કશું પ્રભુ સ્વર્ગમાં નહીં લઈ જવાના, બધું તમારી જોડે પાછું આપવાનું. પણ દરેક વસ્તુમાંથી થોડુંક થોડુંક લઈને પ્રભુની જોડે આશીર્વાદિત કરાવી લેવા. બધી વસ્તુમાંથી થોડુંક થોડુંક લઈને પ્રભુ આને આશીર્વાદિત કરો ને એટલે મારી નોકરીનું બધું આશીર્વાદિત થઈ જાય. લો ને અમારા પૈસા આશીર્વાદિત કરી દો ને. પ્રભુ કે બધા આશીર્વાદ, તમારું એવરીથિંગ બધું જ પ્રભુની આગળ તમારું પ્રથમ ફળ લઈ જશો ને, પ્રભુ આશીર્વાદો આપી આપી તમને પાછું આપશે. અને તમારી જોડે આશીર્વાદોથી તમે ભરાઈ જશો. કે તમે પોતે શરીરમાં આશીર્વાદિત રહેશો. તમારી પાસે જે કાંઈ છે એ બધું પવિત્ર અને આશીર્વાદિત હશે. તમે જે ખાશો એ આશીર્વાદિત હશે. અને પૃથ્વી પરનું જીવન તમારું પુષ્કળતાના આશીર્વાદોથી ભરાયેલું હશે. હાલેલુયા. હજુ આપણે વાંચીએ શું છે? સમાન તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનો. અને એવું કરીશ તો શું થશે? એમ કરવાથી તારી વખારો, અલા બધા બોલો, ભરપૂર થશે. બોલો, વખારો ભરપૂર થશે, પીપળા ભરપૂર થશે, ખિસ્સુ ભરપૂર થશે. હાલેલુયા. પણ ક્યારે? જ્યારે પ્રથમ ફળ આપણે યહોવાની આગળ લઈ જઈશું ત્યારે કહે તારા શું લખ્યું છે? એમ કરવાથી તારી વખારો
ભરપૂર થશે અને તારા દ્રાક્ષા કુંડો નવા દ્રાક્ષા રસથી ઉભરાઈ જશે. બોલો ઉભરા, ઉભરા. હાલેલુયા. પ્રથમ ફળ આપીને ઉભરાવ. આમેન. તમે ઈચ્છો છો કે તમારા દ્રાક્ષા કુંડો ઉભરાતા રહે? તમે ઈચ્છો છો કે તમારી બખારો ભરેલી રહે, પીપળું ખાલી જ ના થાય? તમારું પ્રથમ ફળ યહોવાની પાસે. દેવ એને આશીર્વાદ આપી દેશે ને તો એ તમારા સર્વસ્વને આશીર્વાદોમાં લઈ જનારું થશે. અને આજે અહીં લખ્યું છે કે બખારો ભરાઈ જશે અને દ્રાક્ષા કુંડો છલકાઈ જશે. એનો મતલબ એવો થયો, તમારા માટે છે ને નવા દ્વારો ઉઘડશે, નવી તકો ઊભી થશે. તમારે પેલી કલમ છે પ્રબોધકના પુસ્તકમાં, નવું એટલું બધું ઉગ્યું હશે કે તમે જૂનું બહાર કાઢી નાખશો. ગરીબ અનાથ વિધવાન વેચી દેશો. શું થયું? અલા બીજું બધું બહુ પાક્યું છે, હવે આ બધું જૂનું કાઢી નાખવું પડશે. લો આપી દઈએ બધું. હાલેલુયા. દરેક બાબતમાં એટલીસ્ટ એકવાર વિચારી લો, પ્રભુ આમાં પ્રથમ ફળ કેમનું અપાયું છે? ગમે તે ક્ષેત્ર હોય, તમે જો આપશો ને, હું તમને ચોક્કસ કહું છું, પ્રભુ એના અનેક ગણા આશીર્વાદો તમારા જીવન ઉપર લઈ આવશે. ત્રીજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે બાઇબલની અંદર જ્યાં જ્યાં પ્રથમ ફળ આપ્યું છે ને, ત્યાં દેવની મુલાકાત થઈ છે. હાલેલુયા. દેવનો પ્રતિભાવ આવ્યો છે. પહેલું જ હાબેલ કેવું અર્પણ લાયો? હાબેલ કેવું અર્પણ લાયો? હુષ્ટ પુષ્ટ તંદુરસ્ત પ્રથમ જનિત. હાબેલ પ્રથમ જનિત લાયો અને સ્વર્ગમાંથી અપ્રુવલ આવી ગઈ. આ અર્પણ માન્ય. આમેન. સ્વર્ગમાંથી પ્રતિભાવ આવી ગયો. આ અર્પણ માન્ય. હું તમને કહું, જ્યારે આપણે પ્રથમ ફળ લાવીએ છીએ ને, દેવની મુલાકાત લઈ આવે. મલ્કીસદેક બધા ઓળખો છો? મલ્કીસદેકે આવીને શું કર્યું? ઇબ્રાહીમને આશીર્વાદ. જ્યારે એની લૂંટમાંનો 10મો ભાગ યહોવાને આપ્યો, અને બાઇબલ એમ કહે છે કે ઇબ્રાહીમને મલ્કીસદેકે આશીર્વાદ. તમને ખબર છે, ઇઝરાયલ પ્રજા જ્યારે કનાનમાં પ્રવેશવાની હતી, યર્દન નદી ઓળંગી અને પહેલું શહેર કયું આવ્યું? યરીખો. હા કે ના? પહેલું શહેર કયું આવ્યું? યરીખો. એટલે પ્રભુએ સીધું શું કીધું ખબર છે? જો ભાઈ, હવે દૂધ મધની રેલમછેલ વાળા દેશ, જેનું વચન મેં તમને આપેલું, એમાં તમે આવી ગયા છો, તો હવે પહેલું શહેર તમે લૂંટશો, એની બધી લૂંટ મારી. દેવે એવું કહ્યું, આ શહેરમાંનું બધું સોનું, રૂપું, પિત્તળ અને લોખંડ, આ બધું યહોવાના મંદિરમાં જશે. તો અમાર કોઈને આ પ્રથમ ફળ લેવાનું, તો એક તો હતો આખા. એને શું લીધું? 200 શેકેલ ચાંદી, 50 શેકેલ સોનું, 200 શેકેલ ચાંદી અને 1 શીન આરી જામ. અને એને લઈ લીધું. કોને સારું પવિત્ર હતું? યહોવાને સારું. યહોવાને સારું પવિત્ર હોય, યહોવાને સારું જ પવિત્ર ભાઈ. એનો ઉપયોગ બીજે થાય, એને બીજા કોઈ હેતુ માટે વપરાય નહીં. એ લખેલું હતું કે આ બધું યહોવાને સારું પવિત્ર. અને જો તમે એ વાંચશો ને ધ્યાનથી, તો એવું લખ્યું છે, ઇઝરાયેલે શ્રાપિત વસ્તુઓમાંથી કશુંક લીધું. વાંચ્યું છે એવું? શ્રાપિત. આપણે કે આ કઈ શ્રાપિત? આ તો યહોવાને સારું પવિત્ર હતું. એટલે પ્રભુ કે મારી જોડે આવે તો પવિત્ર, મારી જોડે આવે તો પવિત્ર. આખાને એના તંબુમાં સંતાડ્યું ને, માટે શ્રાપિત. સમજો આ પ્રથમ ફળના સિદ્ધાંત. આજે હું પેલું બીક નહીં બતાવતો કે નહીં આપો તો મરી જશો. આજે કોઈ પથ્થરે નહીં મારે, પણ આશીર્વાદોની ચાવી તો છે જ. તમે જો પાડશો, તમે જો માનશો, તો આશીર્વાદોનો પુષ્કળ એમાંય સમાયેલા છે. અને હું એટલા માટે જ તો આ વચન કહી રહ્યો છું કે મારી વાલી મંડળી આશીર્વાદોથી ભરપૂર થાય. બધા કુટુંબો
પુષ્કળતાના બ્લેસિંગમાં જીવવા જોઈએ. બાઇબલ એમ કે છે યશાયા 1:19 જો તમે રાજી થઈને મારું માનશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. સારામાં સારી વસ્તુઓ પ્રભુએ એના બાળકો માટે મૂકેલી છે, વિદેશીઓ માટે નહીં. તો પ્રભુ એવું ઈચ્છે છે રાજી થઈને મારું માનશો તો એ સગળું તમારા માટે. હું માનું છું કે મારી જોડે તો 3-4 પાના ભરેલું શિક્ષણ છે, પણ હું અહીંયા પૂરું કરું છું. મહત્વના મુદ્દાઓ મેં તમને સમજાવી દીધા છે કે જે કાંઈ પ્રભુએ આપણને આપ્યું છે, પ્રભુ એવું ઈચ્છે છે કે તું આ લઈને મારી સમક્ષ હાજર થા, કે હું તેને આશીર્વાદ, અને હું એને આશીર્વાદ દઈશ ને તો તારું સર્વસ્વ આશીર્વાદિત થઈ જશે. પહેલી બાબત હંમેશા યાદ રાખજો, પવિત્રીકરણ અને માલિકી પણ. આપણું પ્રથમ ફળ સઘળી બાબતોને પવિત્રતામાં લઈ જાય છે, અને બીજી વસ્તુ દેવના માલિકીપણા હેઠળ લાવે છે. અને એના કારણે થશે શું કે તમે બધું તમારું જે સર્વસ્વ છે ને એની સુરક્ષાની જવાબદારી દેવની ગણાશે. એને ખૂટવા નહીં દેવાનું પ્રભુની જવાબદારી. હાલેલુયા. અને જાણે આપણે કહીએ છીએ પ્રભુ મારો સ્ત્રોત તમે છો, જેમ લખેલું છે મારા સર્વ જરા. હાલેલુયા. પ્રભુ આ વચન સમજવાને તમને બધાને કૃપા આપે.